કેમ છો સ્ટુડન્ટ્સ? ધોરણ 10ની હથોડા બેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છે સ્ટુડન્ટ? તમારી તૈયારી કેવી ચાલી રહી છે? આઈ હોપ કે બધાની તૈયારી બહુ ઘણી સારી રીતે ચાલી રહી હશે અને સર્વ સ્ટુડન્ટ્સ સારી રીતે મહેનત કરી રહ્યા હશે. બોર્ડની એક્ઝામના બહુ થોડાક દિવસ બાકી છે હવે. ઓકે, તો તમારી ગાડી નાખો પાંચમા ગેરમાં અને તૈયારીને ડાયરેક્ટ રોકેટની જેમ તમારી તૈયારી બૂસ્ટ કરો ડાયરેક્ટ હવે. તો આપણે આ વિડીયોની વાત કરીએ તો ધોરણ 10ની હથોડા બેચમાં જે સિરીઝ ચાલે છે તો આશા છે કે તમે લોકોને એન્જોય કરી રહ્યા હશો, મતલબ કે યુટ્યુબ પર જોઈ રહ્યા હશો. આપણે લાસ્ટ ટાઈમ ગાળા એસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 4 છે એનું આપણે સેક્શન એ, સેક્શન બી, સેક્શન બી પૂરા કરી દીધેલા. ઓકે, સેક્શન સીમાં પહેલો જે તમારી એક્સરસાઇઝ આવે છે ફંક્શનની જોડકાવાળી તે આપણે પૂરી કરી દીધેલી. હવે આપણી ગાડી આજે આગળ વધારીશું, બરાબર. સેક્શન સીમાં સેક્શન સી અને ડીમાં છે ને ભાઈ તમારે ખાસ ધ્યાન આપવું પડશે, કેમ કે સેક્શન સી અને ડીમાં જો તમને કહું તો રોકડા માર્ક લેવાના છે. રોકડા એટલે બહુ ઓછી મહેનતે તમને માર્ક મળી શકે એવા છે. જો તમે સેક્શન ઈમાં વાત કરો તેની માટે તમને ચેપ્ટર થોડા આવડવા જોઈએ, શોર્ટ નોટ મોડે કરવાની આવશે, એમાં બેઠા માર્ક નહીં મળે. ગોખવું પડે તો મતલબ મળે, ગોખવું પડે. સેક્શન ડીમાં તો 12ના પેરેગ્રાફ પૂછાય, એમાં તમારે લખવું પડે. સેક્શન સી અને ડીમાં એક જ વાક્યનો થોડો નાનો જવાબ લખશો ને એક માર્ક ફટાક દઈને તમને મળી જશે. હા, પણ એક માર્ક એમને આરામથી નહીં મળે. એની માટે તમારે ગ્રામરની કન્ટિન્યુઅસ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. સેક્શન ઈ સૌથી અઘરો હશે. અઘરો એટલે એટલા માટે અઘરો કહું છું, અઘરો કશું નથી, અઘરા જેવું તો કંઈ છે જ નહીં, પણ એમાં થોડું નિબંધ આવે છે, પિક્ચર ડિસ્ક્રિપ્શન આવે છે, રિપોર્ટ અને ઈમેલ. એ તમારે ઈમેલ રિપોર્ટ એ તો તમે મોડે કરી શકો, પણ નિબંધમાં તમારે થોડી વધારે તૈયારી તમારે કરવી પડશે. જો તમે જે નિબંધ મોડે કરીને જાઓ છો, વાંચીને જાઓ છો, તમારી ગ્રામર છે, ગ્રાઇડ છે અથવા કોઈ પણ રેફરન્સ બુક છે એમાંથી જો નિબંધ પૂછાઈ જાય અને તમે વાંચો લો તો વધુ સારું, વેલ એન્ડ ગુડ. પણ અમુક ટાઈમ એવું થાય કે આપણે બધું વાંચીને છીએ પણ છતાં પણ નિબંધ કોઈ વિચિત્ર ટોપિક જ હોય કે બહારનો ટોપિક હોય, એકદમ નવો જ હોય. કેમ કે આજકાલ તો એવો ટ્રેન્ડ છે બોર્ડમાં કે નવો ટોપિક પર જ એ લોકો નિબંધ પૂછે છે. હવે જમાના ગયા જ્યારે નિબંધ બધા રિપીટ થતા હતા. પહેલા છે ને નિબંધ એવા પૂછાતા હતા, બરાબર, કે ટ્રીઝ માય બેસ્ટ ફ્રેન્ડ, માય ફાધર, માય મધર, માય બેસ્ટ ફ્રેન્ડ, માય ફેવરેટ નેશનલ હીરો, એવા નિબંધ પહેલા પૂછાતા હતા. પણ હવે ટ્રેન્ડ નથી, હવે નિબંધનું લેવલ થોડું અપ થઈ ગયું છે હવે. ઓકે, તો એ પ્રમાણે તમારે તૈયારી પણ થોડી કેવી કરવી પડશે, એડવાન્સ, મતલબ કે તૈયારી પણ તમારે થોડી અપ કરવી પડશે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે વધારે કહીશું એવું લાગશે સર પછી સ્પીચ આપે છે, બરાબર. તો આપણે મુદ્દાની વાત ઉપર આવીએ. સેક્શન સી આપણો કન્ટિન્યુ હતો, તો એમાં જે આપણે આગળ વધીએ તો સેક્શન સીમાં ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, બરાબર. ફંક્શન જ છે, પહેલું ફંક્શન આપણે પતાવી દીધું હતું, જોઈ લઈએ. આ આપણે પતી ગયેલું, 33, 34 અને 35મું પૂરું થઈ ગયેલું. આપણે આજે કન્ટિન્યુ કરીશું 36મું. ચલો, જાસ્મીન કહે છે, જાસ્મીન શું કહે છે જોઈએ. જાસ્મીન ભાઈનો શું તકલીફ છે? જાસ્મીન કહે છે કે વાય નો મતલબ શું થાય, કેમ. આઈ હોપ આટલું તો બધાને બેઝિક ખબર જ હશે. વાય આર યુ નોટ ગોઈંગ એટલે શા માટે તું નથી જતો ફોર પિકનિક, શા માટે તું પિકનિકમાં જતો નથી ભાઈ. ઓમ કે છે શું બતાવવાનું છે તમારે, શોઈંગ કન્ડિશન, બરાબર. તો કન્ડિશનમાં અમુક વસ્તુ યાદ રાખજો. જો કન્ડિશન તમને પૂછે ને તો કન્ડિશનમાં કયા કયા શબ્દો તમારે યાદ રાખવાના. પહેલું તો ઇફ આવી શકે, કન્ડિશનમાં પહેલું શું આવી શકે, ઇફ. બીજું છે અનલેસ, બીજું શું આવી શકે, અનલેસ, બરાબર. એમ તો બધું બહુ આવે છે પણ અત્યારે તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે. ધોરણ 10 માટે જસ્ટ ખાલી તમારે શું યાદ રાખવાનું છે, એક તો ઇફ આવી શકે અને બીજું આવી શકે અનલેસ, કન્ડિશન બતાવવા માટે. તો જોઈએ આમાં શું છે. પહેલું વાક્ય એવું છે કે આઈ વોન્ટ ટુ ગો, મારે જવાની ઈચ્છા છે, હું જવા માંગુ છું, બટ આઈ એમ નોટ ફીલિંગ વેલ, મને સારું નથી લાગતું, બરાબર. તો આમાં તો મને કોઈ કન્ડિશન લાગતી નથી. ઓકે, આમાં તો કોઈ કન્ડિશન છે નહીં. એક મિનિટ ભાઈ, ડિસ્ટર્બન્સ થોડું થાય છે, આપણે મોબાઈલને સાયલેન્ટ કરી દઈએ. બીજું, આઈ એમ નોટ ફ્રી, હું ફ્રી નથી, સો આઈ કાન્ટ ગો, તેથી હું જઈ શકતો નથી, ભાઈ બિઝી છે. તો અમારી કન્ડિશન જેવું તો આવ્યું ના. એક વસ્તુ મને યાદ આવી, તમે જ્યારે ગ્રામર સોલ્વ કરો ને, આ ફંક્શન, કંજક્શનમાં બે વાક્યને જોડવાના આવે તો એમાં કયું વચ્ચે મુકાય, તો એમાં છે ને તમારે પહેલા ગુજરાતી જોઈ લેવાનું. અમુક ટાઈમે તમને ખબર ના પડતી હોય કે શું આવે, કન્ફ્યુઝન હોય થોડું કે શું કયો આન્સર આવી શકે, તો તમારે છે ને પહેલા ગુજરાતી જોઈ લેવાનું. કેનું ગુજરાતી કરવાનું ટ્રાય કરવાનો, કેનું ગુજરાતી શું થાય છે. જો ગુજરાતી કરતા આવડી ગયું તમને તો તમને જવાબ ઇઝીલી ખબર પડી જશે, બરાબર. પ્રોબ્લેમ ગુજરાતીનો જ થાય છે. તો ગુજરાતી પહેલા વાક્યનું કરી જોવાનું, જેમ કે આપણે કેવું કરીએ છીએ એવું
આઈ વોન્ટ ગો, હું નહીં જાઉં. અનલેસ, હવે તમે કહો અનલેસ નો મતલબ જો, બંનેના મતલબ કીધું. ઇફ એટલે જો, અનલેસ એટલે સિવાય કે. સિવાય કે નો મતલબ શું થાય? જેમ કે ગુજરાતીમાં આપણે બોલીએ કે તું પરીક્ષામાં પાસ નહીં થાય, લખી રાખ. તું પરીક્ષામાં પાસ નહીં થાય સિવાય કે તું મહેનત કરીશ તો. મતલબ કે જો મહેનત નહીં કરે તો પાસ નહીં થાય. સિવાય કે નો મતલબ અપવાદ થાય આખું. હું પેપર નહીં આપું. ચલો એ વાક્ય છોડે, વાક્ય સેટ નહીં થાય. હા, હું કાલે સ્કૂલે નહીં જાઉં. હું કાલે સ્કૂલે નહીં જાઉં સિવાય કે તમે મને સવારે ઉઠાડો. મતલબ એ થયો ને કે જો તમે મને ઉઠાડશો તો સ્કૂલે જઈશ. બરાબર. ઇન્ડિયા મેચ નહીં જીતે, ધારીએ કાલે આવતીકાલે ઇન્ડિયાની મેચ હશે, ઇન્ડિયા મેચ નહીં જીતે સિવાય કે વિરાટ કોહલી સેન્ચુરી મારે. કન્ડિશન શું આવી? વિરાટ કોહલી સેન્ચુરી મારશે તો ઇન્ડિયા મેચ જીતશે. એટલે આજે સિવાય કે શબ્દ આવે તેને અનલેસ કહેવાય. ઇંગ્લિશમાં તેને શું કહેવાય? અનલેસ. બરાબર. આઈ વોન્ટ ગો, હું નહીં જાઉં સિવાય કે યુ કમ એટલે તમે આવો, અલોંગ એટલે ની સાથે થાય. આપણને યાદ રાખજો, અલોંગ એટલે ની સાથે. હું નહીં જાઉં સિવાય કે તમે આવો. ને ત્રીજું, આઈ થિંક, હું વિચારું છું, આઈ શુડ ગો એટલે મારે જવું જોઈએ. તો આ ચારમાંથી કયું આવશે? તમે કહેશો સર હમણાં તમે કીધું કે ઇફ અને અનલેસ આવે તો અનલેસ આવશે, તો તમારો જવાબ જ હશે. બરાબર. ચલો, અમુક ટાઈમે વાક્યમાં ઇફ પણ આપેલું હોય. બરાબર ને? અમુક ટાઈમે જો ઇફ કે અનલેસ ના હોય તો પછી તમારે વાક્યનું ગુજરાતી કરી જોવાનું કે ગુજરાતીમાં આનો મતલબ શું થાય છે, તો તમને આઈડિયા આવી જશે. તો આ બધી ગયું. એની પછી ચિરાગ કહે છે વિલ યુ ટીચ મી, પ્રશ્ન વાક્ય છે. બરાબર. કે વિલ યુ ટીચ મી એટલે શું તું મને શીખવીશ. હાઉ ટુ મેક એટલે કેવી રીતે બનાવવાની પેપર બોટ. પેપરની બોટ નાના હતા તમે લોકો કે મેં પણ બનાવતો, હું પણ બનાવતો હતો. પેપરની બોટ બનાવીએ, પેપરના વિમાન બનાવીને આમ ઉડાડીએ એકબીજા પર ક્લાસમાં. ખબર છે? અમે તો બહુ કરેલું, તમે ખબર નહીં. બરાબર. તમે તો મોબાઈલની જનરેશન છો ભાઈ, એટલે મોબાઈલમાંથી ઊંચા આવતા નહીં, તો આવું બધું કરવાનો ટાઈમ ક્યાંથી મળવાનો. ચલો, વિલ યુ ટીચ મી, ચિરાગ કહે છે તું મને શીખવીશ. હાઉ ટુ મેક પેપર બોટ એટલે પેપર બોટ કેવી રીતે બનાવવાની કોને કહે છે? મનનને. બરાબર. કોને કહે છે? તો કે ભાઈ મનનને કહે છે કે તું મને શીખવીશ પેપર બોટ કેમની બનાવવાની. ચલો, તો મનન કહે છે શ્યોર. લીધું જાય છે, ખાધું નહીં લાગે છે. મનન કહે છે શ્યોર, પાક્કું. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે આ વાક્ય જો તમને આવી ગયું તો વેલ એન્ડ ગુડ, મજા આવી જશે. પ્રોસેસ વાળા વાક્ય ફંક્શનમાં બહુ ઇઝી. પહેલી હિન્ટ આપી દઉં, જો તમને કોઈ પ્રોસેસ વાળું વાક્ય પૂછાય તો તમારે જોવાનું કે 4 ઓપ્શનમાંથી સૌથી લાંબુ વાક્ય કયું છે. કેમ કે 99.99% પ્રોસેસ વાળું વાક્ય લાંબુ જ હોય, સૌથી લાંબુ હોય. બરાબર છે? જોઈ લેજો તમે ગ્રામરમાં કોઈ બી ચોપડીમાં જોઈ લેજો, પ્રોસેસ વાળું વાક્ય લાંબુ જ હશે. કદાચ એવું હોય કે 4 ઓપ્શનમાં વાક્ય બધા જ લાંબા હોય તો એ ટાઈમે બી શબ્દ ગણવા નહીં બેસવાના કે કયામાં શબ્દ વધારે છે, એવું કામ નહીં કરવાનું. તો પછી તમારે બુદ્ધિ દોડાવવાની અને વાક્યનું ગુજરાતી કરવાનું. પછી આમાં જોઈએ, જો સૌથી લાંબુ વાક્ય જોઈ લો. આ છે, બસ આ તમારો જવાબ. સિમ્પલ વાત, સીધી વાત, નો બકવાસ. બરાબર. હા, એકવાર વાક્ય ચેક કરી લેવાનો ફોર્મમાં કંઈ ખોટું પડે મને કારણ રહેતા પછી. બરાબર. તમે તો લાંબુ વાક્ય કીધું તો ખોટું પડ્યું, એવું ના કરતા. જોઈ લેવાનું, કન્ફર્મ કરી લે. આ વાક્ય છે પ્રોસેસ. પ્રોસેસ એટલે પ્રક્રિયા. પેપર બોટ બનાવવાની પ્રક્રિયા શું હોય? ટેક અ પેપર, પેપર લો, ફોલ્ડ ઇટ, ફોલ્ડ એટલે વારવું થાય, યાદ રાખજો. ઇંગ્લિશમાં જેટલા પણ શબ્દ મળે ને મોઢે જ કરી લેવાના. બસ ઇંગ્લિશના જેટલા પણ શબ્દો મળે નવા મોઢે કરી લેવાના જ, બહુ જ કામ લાગશે. ઇંગ્લિશમાં શબ્દો જેટલા વધારે આવડતા હશે ને એટલે ત્યારે તમને ઇંગ્લિશ થોડું વધારે આવડશે. જેટલા વધારે શબ્દો એટલું વધારે નોલેજ. બસ બરાબર છે. એક્ઝામ અમુક ટાઈમે જ્યારે નિબંધ તમે જાતે લખવા જાઓ કે કોઈ પણ વસ્તુ જાતે લખો ને તો તમારાથી લખવામાં પ્રોબ્લેમ જ થાય. 2 કારણ છે. વાક્ય રચના તમને નથી આવડતી. ઘણા બધા સ્ટુડન્ટને વાક્યમાં ક્યારે ઇઝ મૂકવો, ક્યારે આર મૂકવો, ડીડન્ટ મૂકવું, કેન, હાઉ, હેઝ, નિયમ જ નથી ખબર. પ્રોબ્લેમ જ આ છે. ઇંગ્લિશના જે બેઝિક નિયમો હોય ને કે જે ધોરણ 5, 6, 7 અને 8માં શીખીને તમે આવેલા છો એ જ તમને નહીં આવડતા. કેટલા બધાને જોઉં છું સ્ટુડન્ટોને, 100 સ્ટુડન્ટ હોય ને માંડ 2 કે 3 જણાની બેઝિક કમ્પ્લીટ આવડતું હોય, એ લોકો નિબંધ કમ્પ્લીટ લખી શકે. તમને નિબંધ નથી આવડતું એનું કારણ જ આ છે કે તમારો બેઝ કાચો છે. તો મહેનત કરો તો પહેલા બેઝ ઉપર કરો. 100 માળની બિલ્ડિંગ બનાવો, બુર્જ ખલીફા જેવી, સૌથી જે નીચેનો માળ હોય ને એ જ મજબૂત નહીં હોય ને તો બાકીના માળ ટકશે જ નહીં.
બેઝ જ તમારો પાયો જો તમારો પાકો નહીં હોય ને, ગમે તો ઇંગ્લિશ ગોખીને મરી જાઓ, પણ જે માર્ક આવવા જોઈએ ને નહીં આવે. જેમાં ગોખવાનું હશે ને એમાં તમે માર્ક લાવી દેશો, પણ નિબંધ જેવી વસ્તુમાં માર્ક તમારો 100% કપાશે. અને ઇંગ્લિશમાં એ વસ્તુ યાદ રાખજો, બોર્ડમાં સેક્શન A B C D માં બધાના મેક્સિમમ સરખા જ માર્ક હશે, સરખા જ માર્ક હશે. માર્કનું મેઇન ડિફરન્સ ક્યાં આવશે? સેક્શન E માં. માર્કનો મેઇન ડિફરન્સ ક્યાં આવશે? E માં આવશે. બરાબર? તો બધાથી હટકે જો માર્ક લાવવા ને તો થોડી ઘણી મહેનત કરવાની ચાલુ કરો સેક્શન E માં. શામાં કરવાની? E માં કરવાની છે. ચલો જોઈએ. પ્રોસેસની વાત કરી છે તો ટેક અ પેપર, પેપર લો, ફોલ્ડ ઇટ, તેને વારો સર્ટેન વે. સર્ટેન એટલે ચોક્કસ, કોઈ ચોક્કસ રીતે તેને વારો. એક મિનિટ, હલો હલો, વિડિયો ચાલે, હલો વિડિયો ચાલે. ચલો, સર્ટેન વે એટલે કોઈ ચોક્કસ રીતે પેપર વારો. યુ વિલ બી એબલ એટલે તમે સક્ષમ હશો ટુ મેક ઇટ. યુ વિલ બી એબલ એટલે તમે સક્ષમ હશો તેને બનાવવા માટે. ચલો ડન, આટલું ખબર પડી ગઈ. એની પછી 38મો, ટીચર કહે છે વોટ આર યુ ડુઈંગ, તું શું કરે છે? મનીષ, મનીષને કહે છે તું શું કરે છે? તો મનીષ કહે છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે ક્રિયા, કોઈ ક્રિયા બતાવે છે. મનીષભાઈ શું કરે? જોઈએ એની ક્રિયા આપણે. સર આઈ એમ ડ્રોઈંગ અ સ્કેચ, હું સ્કેચ દોરું છું ડોક્ટર એપીજે કલામ સાહેબનું. હું ડોક્ટર એપીજે કલામ સાહેબનું સ્કેચ દોરું. બીજું, વોટ અ સ્ટ્રેન્જ કે છે, આ તો આવે જ ના. આ તો ટીચરે પહેલા પૂછ્યું કે તું શું કરે છે, તો આ એવું કહે છે વોટ અ સ્ટ્રેન્જ ક્વેશ્ચન. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, કે સર તમારો સવાલ જ વિચિત્ર છે. એટલે આ તો સવાલની સામે એવું કરે છે, આ જવાબ ના આવે, આ નહીં આવે. ઇફ આઈ ડોન્ટ, આમાં ઇફ આવી ગયું. જો મેં શું કીધું, ઇફ આવે એટલે કન્ડિશન હોય, કન્ડિશન નહીં એટલે આ પણ નહીં આવે. ચલો આ બી કેન્સલ. ઇટ ઇઝ વેરી ઇઝી, બહુ ઇઝી છે. પણ સરે પૂછ્યું તું શું કરે છે, તો પેલું એવું થોડી કે આ તો બહુ ઇઝી છે, પણ શું કરીએ? તો કે ભાઈ એક્શન, ક્રિયા બતાવ. તો તું કે ક્રિયા નહીં, તો જવાબ આવશે. કેમ એ જવાબ આવે? કેમ એ જવાબ આવે? બી સી અને ડી ના એટલે આવે? હે, એવું ના આવે. જોઈ લેવાનું પહેલા. એક્શન એટલે ક્રિયા, તો જે ક્રિયા કરતો હોય, જે ક્રિયા કરે છે તે બતાવે છે. આઈ એમ ડ્રોઈંગ, આઈ એમ ડ્રોઈંગ, આઈએનજી આવે એનો મતલબ ક્રિયા ચાલુ છે. કેમ કે ટીચર એને જ્યારે પૂછ્યું મનીષ તું શું કરે છે, એ ટાઈમે મનીષ તો કંઈક કરતો હશે, મતલબ ક્રિયા ચાલુ છે. અને જ્યારે ક્રિયા ચાલુ જ હોય, ક્રિયા ચાલુ હોય ને તો જ ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે. તો મનીષ કહે છે હું ડોક્ટર એપીજે કલામ સાહેબનું શું કરું છું? સ્કેચ દોરું છું. ચલો આ ડન. 6 માર્કના ફંક્શન પતી ગયા. હવે જોઈએ. બરાબર, ચલો એક મિનિટ. બરાબર દેખાય છે? ક્લિયર બોર્ડ? હા, જોવું પડે, અમુક ટાઈમ બોર્ડ કપાતું હોય. બરાબર, ચલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે જે તમને કરેક્ટ સાચો લાગતો હોય એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. 39મો, માય મધર એટલે મારી માતા કેન રીડ વાંચી શકે. શોઈંગ ઓલ્ટરનેટિવ, તમારે છે ને ઓલ્ટરનેટિવ, જો ઓલ્ટરનેટિવ યાદ રાખવાના તમારે. ઓર આવી શકે, ઓર નો મતલબ અથવા થાય. ઓલ્ટરનેટિવમાં કયા કયા વસ્તુ યાદ રાખવાની? જો તમને ઓલ્ટરનેટિવ પૂછે તો પહેલા ઓર, પછી આવે આઈધર ઓર. આઈધર ઓર નો મતલબ થાય આ અથવા પેલું. આઈધર ઓર નો મતલબ શું થાય? કાં તો આ કાં તો પેલું. કાં તો પછી તમારે શું યાદ રાખવાનું? નાઈધર નોર. ભાઈ નાઈધર ની સાથે નોર આવે. અમુક લોકો શું કરે? આઈધર સાથે બી ઓર મૂકે, નાઈધર સાથે પણ ઓર મૂકે. નહીં, નાઈધર સાથે નોર આવે, NOR. બરાબર, તો નાઈધર સાથે શું આવે? નોર. હવે નાઈધર નોર નો મતલબ શું થાય સ્ટુડન્ટ? તો કે આ નહીં કે પેલું પણ નહીં. લો, આઈધર ઓર નો મતલબ શું થાય? કે આ અથવા પેલું. પણ નાઈધર નોર નો મતલબ શું થાય? આ નહીં ને પેલું નહીં, કશું જ નહીં જોઈતું મારે. જા, બરાબર, ચલો. તો શોઈંગ ઓલ્ટરનેટિવમાં આ 3 વસ્તુ હોવી જોઈએ, કાં તો ઓર, કાં તો આઈધર ઓર, કાં તો નાઈધર નોર. જોઈએ જવાબમાં આપણે. આઈધર ગુજરાતી, કાં તો ગુજરાતી એન્ડ હિન્દી. એન્ડ હિન્દી. તો મેં શું કીધું હતું હમણાં? આઈધર હોય તો સાથે ઓર હોય, પણ આઈધર સાથે એન્ડ છે તો આ જવાબ ખોટો. નાઈધર ગુજરાતી ઓર હિન્દી, હમણાં જ કીધું. નાઈધર હોય તો નોર હોય, પણ આ તો ઓર છે, આ પણ ખોટું. આઈધર ગુજરાતી
ઓર હિન્દી, આઈધર ઓર. ચલો આ પાક્કું જોઈ લઈએ જો એકવાર. એન્ડ આવે તો એન્ડ, ઓલ્ટરનેટિવ હોય તો એન્ડ ના આવે એમાં, બરાબર. તો ચલો આ ખોટું, તો તમારો રાઈટ આન્સર કયો છે? સી, આઈધર ગુજરાતી ઓર હિન્દી. ઓકે, એની પછી 40મો, ધ ગંગા ઇઝ, ગંગાની વાત કરી છે, તમારે શું બતાવવાનું છે? શોઈંગ કમ્પેરિઝન, કમ્પેરિઝન કરવાની છે. કમ્પેરિઝન, કમ્પેરિઝનમાં 3 ડિગ્રી આવે છે. પહેલી પોઝિટિવ, બીજી આવે છે કમ્પેરેટિવ, અને ત્રીજી આવે છે સુપરલેટિવ. બરાબર, ડિગ્રીના નિયમો ખાસ યાદ રાખજો. પહેલી કઈ આવે? પોઝિટિવ, બીજી કમ્પેરેટિવ અને ત્રીજી સુપરલેટિવ. પોઝિટિવમાં એવું આવે કે બે વસ્તુને આપણે સરખી બતાવીએ, જેમ કે બરોડા અને સુરત સરખા છે. બીજું વાક્ય કહું, બરોડા સુરત જેટલું જ મોટું છે. બરોડા કેવું છે? સુરત જેટલું જ મોટું છે. તો આ થઈ તમારી પોઝિટિવ. બીજી આવે કમ્પેરેટિવ. કમ્પેરેટિવમાં કેવું હોય? એક વસ્તુને બીજી કરતા સારી બતાવવાની હોય, એક વસ્તુને બીજી કરતા સારી. જેમ કે બરોડા સુરત કરતા મોટું છે. પહેલી જે ડિગ્રી આવતી હતી ને પોઝિટિવ, એમાં કેવું બતાવ્યું કે ના જેટલું જ મોટું કે નાનું, જાડું પાતળું નાનું મોટું પણ સરખું જ હોય, ના જેટલું જ હોય, તો એને પોઝિટિવ કહેવાય. કમ્પેરેટિવમાં કેવું હોય કે એક વસ્તુને બીજી કરતા વધારે સારી બતાવવાની. બરોડા સુરત કરતા મોટું છે, તો આ થઈ કમ્પેરેટિવ. ત્રીજી આવે સુપરલેટિવ. સુપરલેટિવનો મતલબ શું થાય? કે બરોડા સુરત કરતા મોટું નહીં, ખાલી બરોડા બધા કરતા મોટું છે. સૌથી શ્રેષ્ઠ બતાવવાનું ને, સૌથી બેસ્ટ, એ કઈ ડિગ્રી? સુપરલેટિવ. પોઝિટિવની વાત કરીએ ને, પોઝિટિવ, તો એમાં એઝ મુકાય. શું મુકાય? ઉપર લખી આપો. પોઝિટિવમાં શું મુકાય? એઝ. તમે કહો સર એઝ નો મતલબ શું થાય? એઝ નો મતલબ થાય ના જેટલું. જેમ કે બરોડા ઇઝ એઝ બિગ એઝ સુરત. બરોડા ઇઝ એઝ બિગ એઝ સુરત. આ થઈ પોઝિટિવ. બીજી આવે કમ્પેરેટિવ. કમ્પેરેટિવ એટલે બરોડાને સુરત કરતા, કાં તો સુરતને બરોડા કરતા મોટું બતાવવાનું, મોટું. બરાબર, તો એમાં શું મુકાય? બિગ હોય તો બિગની પાછળ ઈઆર લાગે, બિગર. બિગનું શું બની જાય? ઈઆર, બિગર બની જાય. એટલે કોઈ પણ શબ્દ હોય એની પાછળ ઈઆર લાગે. અમુક શબ્દ એવા છે કે જેની પાછળ ઈઆર ના લાગે, જેમ કે બ્યુટીફુલ. બ્યુટીફુલની પાછળ ઈઆર તમે ના લગાડી શકો. બ્યુટીફુલર કેવું લાગે? બરાબર, વિચિત્ર લાગે ને. તો જેની પાછળ ઈઆર ના લાગી શકે એની આગળ મોર લગાવવાનું આવે. શું આવે? મોર. જેમ કે બરોડા સુરત કરતા સુંદર છે. બરોડા સુરત કરતા સુંદર છે. તો સુંદરને તો પેલા શું કહેવાય? જેઠાલાલ વાળો સુંદર નહીં પાછો, એ તો વિચિત્ર જ છે. ચલો, સુંદરને શું કહેવાય? બ્યુટીફુલ. તો બ્યુટીફુલ ની આગળ પછી મોર લગાડવું પડે. મોર બ્યુટીફુલ. તો આને કહેવાય કમ્પેરેટિવ. તમે કહો સર આ પેપર સોલ્વ કરતા તમે કઈ ડિગ્રીમાં ઘૂસી ગયા? તો ભાઈ આ જરૂરી છે. પેપર સોલ્વ કરાવવું એકલું જરૂરી નથી. જે પણ ટોપિક આવે છે એના મૂળ લગીને તમને લઈ જઈશ, ડિટેલ ડીપમાં તમને લઈ જઈશ. અત્યાર સુધી તમે નહીં શીખ્યા હોય એવી રીતે તમને ડીપમાં આવું ભણાવીશ. બસ ખાલી તમે પ્રેમથી ધગસથી શીખજો ખાલી. બરાબર છે? તો કમ્પેરેટિવમાં આવું આવે. સુપરલેટિવ એટલે શું? મેં હમણાં જ કીધું કે સુપરલેટિવમાં આપણે એક વસ્તુને બીજી કરતા નહીં પણ બધા કરતા બેસ્ટ જ બતાવવાની. જેમ કે બરોડા સુરત કરતા મોટું નથી, બરોડા ગુજરાતના જેટલા શહેરો છે બધા કરતા મોટું છે. તો સુપરલેટિવમાં, કમ્પેરેટિવમાં બિગર લાગતું હતું ને, સુપરલેટિવમાં લાગશે બિગેસ્ટ. શું લાગે? બિગેસ્ટ. ને જ્યારે એસટી લાગે ને તો આગળ ધ લાગે હંમેશા. ધ બિગેસ્ટ, ધ લાગે આગળ, ને પાછળ શું લાગે? એસટી. જેમ કે ઊંચું હોય તો ઊંચું ઇંગ્લિશમાં ટોલ કહેવાય. તો આપણે સુપરલેટિવમાં મારે બોલવું છે કે આ બધા કરતા ઊંચું છે, તો ટોલનું થઈ જશે ટોલેસ્ટ. ટોલનું શું થઈ જાય? ટોલેસ્ટ. તો પાછળ એસટી લાગે તો આગળ ધ લાગશે કે ધ ટોલેસ્ટ. બરાબર. આમાં પણ અમુક એવા શબ્દ છે કે જેની પાછળ એસટી ના લગાડી શકાય, તો એની આગળ પછી મોસ્ટ લગાડવું પડે. શું લગાડવું પડે? મોસ્ટ. તો અત્યારે આપણે એક્ઝામ્પલ લીધું બ્યુટીફુલનું, તો બ્યુટીફુલની પાછળ ઈએસટી ના લાગે, બ્યુટીફુલેસ્ટ. આ તો બોલવામાં જ કોમેડી લાગે. બરાબર. તો પાછળ એસટી ના લગાડી શકાય તો આગળ મોસ્ટ મૂકી દો. મોસ્ટ બ્યુટીફુલ, ધ મોસ્ટ બ્યુટીફુલ. બરાબર, મોસ્ટ બ્યુટીફુલ લાગશે. તો આ તમારી ડિગ્રી હતી. આ ચલો, આટલું બેઝિક તો તમને આવડું છે કે ડિગ્રી ચેપ્ટર ધોરણ 8માં આવે છે, ઇફ આઈ એમ નોટ રોંગ. જો ખોટું નથી તો ડિગ્રી ચેપ્ટર તમારે શેમાં ભણવાનું આવશે? ધોરણ 8માં. બરાબર. ચલો, આમાં કમ્પેરિઝન બતાવવાનું. કમ્પેરિઝન તો પહેલું જોઈએ, ગંગા કેવી છે? હોલી. ભાઈ હોલીનો મતલબ પહેલા જોઈ લો. હોલી એટલે પવિત્ર.
હોલી નો મતલબ શું થાય? પવિત્ર. ગંગા હોલિયર ધેન યમુના. જો ઈઆર આવ્યું અને ધેન આવ્યું, બરાબર. હા, કહેવાનું રહી ગયેલું કે કમ્પેરેટિવ ડિગ્રીમાં ધ્યાન લાગે પાછળ ના. જેમ કે બરોડા સુરત કરતા મોટું છે, તો મોટું એટલે બિગર થઈ ગયું, બિગનું થઈ ગયું બિગર. પણ બિગર પછી ધ્યાન મૂકવું પડે. શું મૂકવું પડે? ધ્યાન. ધ્યાનનો મતલબ થાય ના કરતા. ગણિતમાં તમારે આ છે ને મોર ધેન, લેસ ધેન, એનો મતલબ જ આ થાય. મોર ધેન એટલે ના કરતા વધારે, લેસ ધેન એટલે ના કરતા ઓછું. એટલે ધેનનો મતલબ થાય ના કરતા. સ્પેલિંગ યાદ રાખવાનું THAN. કેમ કે ઇંગ્લિશમાં બે ધ્યાન છે. ઇંગ્લિશમાં કેટલા ધ્યાન આવે? બે. પહેલું છે આ જે વાપરીએ તે આપણે ધ્યાન, અને બીજું છે THEN છે. પહેલા ધ્યાનનો મતલબ થાય ના કરતા, અને બીજા ધ્યાનનો મતલબ થાય પછી. જેમાં ઈ લાગે, જે ધ્યાનમાં ઈ લાગે એનો મતલબ થાય પછી. કેમ કે કદાચ તમને ઓપ્શનમાં પેલા ધ્યાનની જગ્યાએ THEN આપી દે તો તમે ભાવ ખરું કરીને ના આવતા, એ નહીં. કેમ કે એ ધ્યાનનો મતલબ થાય પછી થાય. આપણે કયા ધ્યાનનું કામ છે? THAN વાળાનું. તો હોલિયર ધેન યમુના, ગંગા યમુના કરતા પવિત્ર છે. તો આ જવાબ આવી શકે છે, કેમ કે આ સાચું છે. ચલો, હોલિયેસ્ટ ધેન, આ નિયમ ખોટો છે. જો ધેન આવતું હોય ને પાછળ તો ER જ આવે. શું આવે? ER. જો ER ના આવે તો પાછળ મોર લાગે, કેમ કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે, તો આ ખોટું છે. જો આમાં આવ્યું ધ્યાન આવ્યું, જો મેં કીધું ને હમણાં THEN છે, પણ આ ધ્યાનનું આપણે કામ નથી. આપણે કયું ધ્યાન જોઈએ? THAN. એટલે આ નહીં આવે, ખોટું. આમાં ધ્યાન બરાબર છે, તો આગળ શું છે? હોલિયર ધેન ધ યમુના, બરાબર. તો બેમાંથી કયું આવે? ધ ગંગા ઇઝ હોલિયર ધેન યમુના. આ આવશે કે પછી આવશે? વિચારો કયું આવી શકે? કેમ કે એકમાં ધ નથી, બીજામાં ધ લાગે છે, બરાબર. તો ગંગા ઇઝ હોલિયર ધેન યમુના, ગંગા ઇઝ હોલિયર ધેન ધ યમુના. તમારો જવાબ આવશે ડી. કેમ કે ધ લાગે છે આગળ. કોઈ પણ ફેમસ વસ્તુ, પ્રખ્યાત કોઈ જગ્યા હોય તેની આગળ હંમેશા શું લાગશે? ધ લાગે, બરાબર. એટલા માટે તમારો જવાબ આવશે આ. ચલો, કયું જોયું આપણે? 40મું જોયું. ભાઈ દરેક ટોપિકમાં ડિટેલમાં જઈએ છીએ આપણે, એટલે વાર લાગશે થોડી. ઉતાવળ નહીં કરવાની. શીખવા બેસો ત્યારે દિલથી શીખવાનું. પછી તમે વિડીયો ચાહો તો ડબલ સ્પીડ જોઈ શકો છો, બરાબર. કેમ કે ફટાફટ બનાવીને વિડીયો પતાવી દેવાનું, ભાઈ એ મારું કામ નથી. બીજા બધા કદાચ કરતા હશે, પણ ઇટ ઇઝ નોટ માય વર્ક, બરાબર. હું જો કરાવીશ તો કમ્પ્લીટ તમને ડિટેલમાં કરાવીશ, મૂળ સુધી લઈ જઈશ. 41 શું છે? ચૈતાલી બોટ. બોટ એટલે શું? તો કે બાયનું ભૂતકાળ થાય. બોટ એટલે બાયનું ભૂતકાળ. બાય એટલે શું? પેલું ટાટા બાય બાય બરો આવે ને એ નહીં. બાયનો મતલબ થાય ખરીદવું. બાયનો મતલબ શું થાય? ખરીદવું. અને બોટ એટલે ખરીદેલું ભૂતકાળ છે. તો ચૈતાલી બોટ એટલે ચૈતાલી ખરીદેલું ન્યૂ લેપટોપ. ડિસ્ક્રાઇબિંગ રીઝન. હવે રીઝન એટલે શું? ચલો, રીઝન નો મતલબ આવડે છે તમને? આવડતો છે, તમે તો હોશિયાર છો. રીઝન નો મતલબ થાય કારણ. સિમ્પલ મતલબ છે આ તો. અઘરું છે આમાં. રીઝન નો મતલબ શું થાય? કારણ. તો ચૈતાલી નવું લેપટોપ ખરીદેલું. ડિસ્ક્રાઇબિંગ રીઝન, તમારે કારણ આપવાનું. તો ચારે ચાર ઓપ્શન નું ગુજરાતી કરો પહેલા. જો ગુજરાતી કરશો ને તો સાચો જવાબ ખબર પડશે, બરાબર. પહેલું કારણનો તમને કીધું તો કારણનો કયો શબ્દ? બીકોઝ આવે. બીકોઝ નો મતલબ થાય કારણ કે. તો જોઈએ, બીકોઝ કારણ કે. સી વોન્ટેડ, તે ઈચ્છતી હતી. લર્ન એટલે શીખવાનું. એનિમેશન, એનિમેશન એટલે લેપટોપ કોમ્પ્યુટર પર ડીકોઝ કરવાનું ને, એનિમેશન પેલું કાર્ટૂન ને બધું બનાવવાનું, ગ્રાફિક્સ. તે કારણ કે તે એનિમેશન શીખવાનું ઈચ્છતી હતી, તો આ જવાબ આવી શકે. બીકોઝ સી લાઇક્સ ટુ બાય લેપટોપ, કારણ કે તેને લેપટોપ ખરીદવાનું ગમે છે. એટલે એને કઈ શોખ થોડો છે, આ તો કઈ એને જેવું છે કે ડીમાર્ટમાં જાવ, ટ્રોલી લઈને બધી વસ્તુઓ લઈ લો ફટાફટ, તો લેપટોપ રીતે થોડી લેવાય, બરાબર. તો આ નહીં આવે કદાચ. બીકોઝ સી વોન્ટેડ ફ્રીડમ ફોર સ્ટડી. ફ્રીડમ એટલે આઝાદી. ફ્રીડમ નો મતલબ શું થશે ફ્રેન્ડ્સ? આઝાદી. કારણ કે તેને આઝાદી જોઈએ છે. શામાંથી? અંગ્રેજોમાંથી? ના. સ્ટડી. સ્ટડી એટલે ભણવામાંથી. તેને ભણવામાંથી આઝાદી જોઈએ એટલે લેપટોપ ખરીદે? ના, આ પણ કારણ ના આવે. ચોથું, બીકોઝ સી ડીડ નોટ હેવ એની અધર ચોઇસ. સી ડીડ નોટ, તેની પાસે નથી બીજી કોઈ પણ ચોઇસ, બરાબર. તો હું બીજી ચોઇસ ના હોય તો લેપટોપ ખરીદી લે. લેપટોપની ઓપ્શનમાં બીજી કઈ ચોઇસ આવે? બરાબર, પ્રોજેક્ટર થોડું ખરીદવાની છે. તો આ પણ જવાબ બરાબર નથી લાગતો. તો જવાબ આમાં કમ્પ્લીટ કયો છે? એ. બાકી તમે ખાલી એમ જોવા જશો કે જો રીઝન ની વાત કરી હોય તો વાક્યમાં બીકોઝ આવવું જોઈએ. તો એમાં ચારે ચાર નો બીકોઝ છે. જો ચારે ચાર માં બીકોઝ છે, તો તમારે આખા વાક્યનું ગુજરાતી કરવું પડે, તો જ આનો જવાબ તમારે પલ્લે પડે. બાકી જવાબ ખબર નહીં પડે.
તો એ જવાબ આવશે બીકોઝ હી વોન્ટેડ ટુ લર્ન એનિમેશન, કારણ કે તેને શું શીખવાની ઈચ્છા હતી? એનિમેશન. આ કારણ વ્યાજબી છે. કારણ તો બાકીના ત્રણેય હતા ને, પણ બાકીના ત્રણ કારણ તો કોમેડી જેક્ટિવ હતા, કોમેડી ટાઈપ હતા, વ્યાજબી લાગતા નતા. કારણ એ આવશે. ચલો એની પછી તો આ પતી ગયું આપણું. પછી શું કરવાનું છે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કાઉસમાંથી યોગ્ય શબ્દ સિલેક્ટ કરવાનો છે, પેરેગ્રાફ પૂરવાનો છે. બરાબર. ચલો 3 માર્ક મળશે. અને મતલબ જોઈ લઈએ. ફૂલફિલ. ફૂલફિલ નો મતલબ થાય પૂરું કરવું, પૂર્ણ કરવું. ફેલર એટલે તો બધાને ખબર છે, ફેલર નિષ્ફળતા. ચલો લખી દો તીમાં. ફેલર એટલે નિષ્ફળતા. અને પ્લાન, પ્લાન એટલે પ્લાન જ થાય ને, બીજું શું થાય? એટલું બધું પછી શુદ્ધ ગુજરાતી ના બોલે, મજા જ ના આવે. થોડું ઇંગ્લિશ તો આવડું જોઈએ. આ રહ્યું બોલાને આગળ લઈ જઈએ એવું તો આપણે નથી નહીં થતું. છોડો, આમાં જ મળી જાય. You should not be afraid. You should not. એક મિનિટ માઇક પડી ગયું. અફ્રેડ નો મતલબ શું થાય પહેલા તો એ જાણી લો ભાઈ. અફ્રેડ નો મતલબ થાય ડરવું. અફ્રેડ નો સિમ્પલ મતલબ શું થાય? ડરવું, બીવું. તો યુ શુડ નોટ બી અફ્રેડ એટલે તમારે ડરવું ના જોઈએ. યુ શુડ નોટ બી અફ્રેડ ઓફ ખાલી જગ્યા. શેનાથી ડરવાનું છે? તો જોઈએ ઓપ્શન શું હતા? ફૂલફિલ એટલે તો પૂરું કરવું થાય. ફૂલફિલ એટલે પૂરું કરવું, ફેલર એટલે નિષ્ફળતા, અને પ્લાન એટલે પ્લાન. તો આમાં કયો જવાબ આવી શકે? તમને જે લાગે છે એ જ આવે. આ આવશે પહેલા જવાબ, ફેલર. કેમ કે ડરાય તો એક જ થી ડરાય, આ ત્રણમાંથી એક જ થી ડરાય ને. ફેલર, ફેલર એટલે નિષ્ફળતા. તો પહેલામાં આવશે ફેલર. યુ શુડ નોટ બી અફ્રેડ ઓફ ફેલર. ભાઈ ઘણા બધા લોકો એક્સરસાઇઝ કરતા નહીં, છોડી દેશે. છોડી દેશે મતલબ કે જ્યારે તૈયારી કરે તો મેઇન વસ્તુ પર ધ્યાન આપે. ફંક્શન કરશે, ઇનડાયરેક્ટ કરશે, પેસિવ એક્ટિવ પેસિવ કરશે, પણ આ વસ્તુને તૈયારી નહીં કરતા. આ તૈયાર 3 માર્ક બેઠા રહેવાના છે. કમસે કમ એટલીસ્ટ થોડી ઘણી પ્રેક્ટિસ કરીને તો તમારે જવાનું, કેમ કે બેઠા 3 માર્ક લેવાના છે. એક ખાલી જગ્યા પર 1 માર્ક મળી જશે. બરાબર. તો આને પણ ધ્યાન આપવાનું. યુ શુડ નોટ બી અફ્રેડ એટલે તમારે ડરવાનું નહીં. ફેલર. નોટ બી શેડ. શેડ એટલે દુખી નહીં થવાનું. બરાબર, તમારે દુખી નહીં થવાનું. ઇફ યુ કેન નોટ એટલે જો તમે ના કરી શકો, ખાલી જગ્યા. તમે શું ના કરી શકો? તો આ તો પતી ગયું. યુ કેન નોટ, તમે ના કરી શકો. શું ના કરી શકો? પ્લાન ના કરી શકો કે ફૂલફિલ એટલે પૂરું ના કરી શકો. બેમાંથી શું આવશે? આ તો થઈ ગયું. ઇફ યુ કેન નોટ ખાલી જગ્યા. બરાબર. ડુ યોર ડ્રીમ. તમે સપનાનો શું ના કરી શકો? તમારા સપનામાં તો એક જ વસ્તુ કરવાની હોય ને. સપનાઓને કાં તો ભૂલવાના હોય, કાં તો પૂરા કરવાના હોય. મેક ઇટ ઓર બ્રેક ઇટ. બરાબર. તો આમાં તો સપનાને ભૂલવાના નહીં, પૂરા કરવાના છે. એટલે પૂરું કરવું એટલે શું થાય? અરે ફૂલફિલ. તો બીજામાં જવાબ આવશે તમારો ફૂલફિલ. બીજામાં જવાબ શું આવશે? ફૂલફિલ. ઇફ યુ કેન નોટ ફૂલફિલ યોર ડ્રીમ્સ, તમારા સપનાઓને પૂરા ના કરી શકો. છેલ્લું તમે કહેશો છેલ્લું તો પ્લાન વધ્યું તો એ જ આવશે ને. હા પણ ભલે આવે, પણ મિનિંગ તો જોઈ લો. કાલ ઉઠીને આ જ પેરેગ્રાફ પૂછે ને પ્લાન વાળું પહેલું જ મૂકી દેતો. એટલે વાક્યનું આખું તમને મતલબ ખબર હોવી જોઈએ. થિંક અબાઉટ. થિંક એટલે શું થાય? વિચારવું. થિંક અબાઉટ યોર મિસ્ટેક્સ. તમારી ભૂલો વિશે વિચારો. એન્ડ ખાલી જગ્યા આગળ અને પાછા શું કરો? તો પાછા તો એક જ વસ્તુ કરવાની હતી, એક જ જવાબ બાકી રહેલો, પ્લાન. શું આવશે જવાબ? પ્લાન આવશે. બરાબર. ચલો એની પછી જોઈએ આપણે. એની પછી શું કરવાનું છે? ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. આમાં તમારે ભાઈ શું લખવાનું છે? નિયરેસ્ટ મિનિંગ. પહેલું છે સ્લેમ. ભાઈ સ્લેમ એટલે ધડાકો થાય. તો પહેલાનો આવશે બેંગ. બેંગ એટલે પણ ધડાકો. ડ્રેડફુલ એટલે ભયાનક. તો એનું આવશે ડેન્જરિયસ. ના, ટેરિબલ આવશે. ભાઈ સ્પેલિંગ મિસ્ટેક છે. ટેરિબલ છે, આ ટેરિબલ આવશે. અને પ્લીડ, પ્લીડ એટલે દલીલ કરવી થાય. તો એનું આવશે બેક. બરાબર. તો 3 ના આપણે મિનિંગ જોઈ લીધા. પ્લીડ એટલે દલીલ, તો એનું આવે બેગ. ડ્રેડફુલ એટલે ટેરિબલ થાય, ભયાનક. ને સ્લેમ એટલે ધમાકો એટલે બેંગ. તો આ વિડીયોમાં આટલે સુધી રાખીએ. બીજા વિડીયોમાં કન્ટિન્યુ કરીશું. બરાબર. ટાટા, બાય બાય.